જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા આવો આપણે પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા સદાય બની રહે અને તેમના તમામ કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કમેન્ટમાં રાધે રાધે જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। સાથે જ જો તમે અમારી ચેનલ ધર્મબુક પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટીના બટનને દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, તું કરે છે એ જ જે તું ચાહે છે, પણ થાય છે એ જ જે હું ચાહું છું। તું એ જ કર જે હું ચાહું છું, પછી થશે એ જ જે તું ચાહે છે। સમસ્યા એટલી શક્તિશાળી ન હોઈ શકે જેટલું આપણે તેને માની લઈએ છીએ। એવું ક્યારે નથી બન્યું કે અંધારાએ સવાર થવા જ ન દીધી હોય? એકવાર એક વ્યક્તિએ એક સંતને પૂછ્યું, આપણે ઈશ્વરની આગળ માથું કેમ નમાવીએ છીએ? તો સંતે ખૂબ સુંદર ઉત્તર આપ્યો। સંતે કહ્યું, આપણી બધી ચિંતાઓ આપણા મગજમાં રહે છે અને જ્યારે આપણે ઈશ્વરની આગળ માથું નમાવીને પ્રણામ કરીએ છીએ ત્યારે તે ચિંતાઓ આપણા મગજમાંથી નીકળીને ઈશ્વરના ચરણોના પહોંચી જાય છે અને આપણે ચિંતાઓના બોજમાંથી મુક્ત થઈ જઈએ છીએ। જ્યારે પ્રાર્થના કરો ત્યારે તમારા દિલ અને દિમાગને કાબૂમાં રાખો। જ્યારે ભોજન લો ત્યારે તમારા પેટ અને જીભને કાબૂમાં રાખો। જ્યારે મહેફિલમાં બેસો ત્યારે તમારી વાણીને કાબૂમાં રાખો। જ્યારે કોઈના ઘરે જાઓ ત્યારે તમારી આંખોને કાબૂમાં રાખો અને કોઈનું ધન જોઈને તમારી નિયતને કાબૂમાં રાખો। શ્રી કૃષ્ણ કહે છે, દુનિયામાં કોઈ પણ વસ્તુ પોતાના માટે નથી બની। જેમ કે નદી પોતે પોતાનું પાણી નથી પીતી, વૃક્ષો પોતે પોતાના ફળ નથી ખાતા, સૂરજ પોતાના માટે ગરમી નથી આપતો, ફૂલ પોતાની સુગંધ પોતાના માટે નથી વેરતું। ખબર છે કેમ? કારણ કે બીજાઓ માટે જીવવું એ જ સાચી જિંદગી છે। રેસમાં જીતનારા ઘોડાને તો એ પણ ખબર નથી હોતી કે જીત ખરેખર શું છે। તે તો તેના માલિક દ્વારા આપવામાં આવેલી તકલીફને કારણે જ દોડે છે। તેથી જો તમારા જીવનમાં ક્યારેય કોઈ તકલીફ આવે તો સમજી લેજો કે તમારા માલિક તમને જીતાડવા માંગે છે। સંબંધો ભલે ગમે તેટલા ખરાબ હોય તેને તોડશો નહીં, કારણ કે પાણી ભલે ગમે તેટલું ગંદુ હોય તરસ ન छिपाવી શકે, પણ આગ તો બુઝાવી શકે છે। શ્રી કૃષ્ણ કહે છે, સમસ્યાઓ અને કષ્ટો તમને મજબૂત બનાવે છે, ડર તમને બહાદુર બનાવે છે, ક્રોધ તમને નબળો બનાવે છે અને છેતરપિંડી તમને સમજદાર બનાવે છે। એક વચન તમારી જાતને જિંદગીભર નિભાવજો, જ્યાં તમે ખોટા ન હોવ ત્યાં માથું ન નમાવવું। માણસ ચહેરો તો સાફ રાખે છે જેના પર લોકોની નજર હોય છે, પણ દિલ સાફ નથી રાખતો જેના પર પરમાત્માની નજર હોય છે। કર્મોનું લખેલું દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને ભોગવવું પડે છે, કારણ કે દુઃખ વહેંચી શકાતા નથી અને સુખ ખરીદી શકાતા નથી। આજે કયા કપડાં પહેરું જેથી હું આજે સારો દેખાઉં એ તો આપણે દરરોજ વિચારીએ છીએ, પણ આજે કયું સારું કર્મ કરું જેથી હું પરમાત્માને સારો લાગું એ કોઈ વિચારતું નથી। કોઈ પણ વ્યક્તિ સાથે વધુ પડતો લગાવ હાનિકારક હોય છે, કારણ કે લગાવ આશા તરફ દોરી જાય છે અને આશા દુઃખનું કારણ બને છે। માણસ એટલા માટે દુઃખી નથી કે તેની પાસે ઓછું છે, પણ એટલા માટે દુઃખી છે કે બીજાઓ પાસે વધારે છે। જેની બુદ્ધિ, મતિ અને ગતિ સત્યની હોય તેનો રથ આજે પણ શ્રી કૃષ્ણ ચલાવે છે। સમસ્યાનું સમાધાન આ વાત પર નિર્ભર કરે છે કે આપણો સલાહકાર કોણ છે, કારણ કે દુર્યોધન શકુની પાસેથી સલાહ લેતો હતો અને અર્જુન શ્રી કૃષ્ણ પાસેથી। લોકો તમારી બુરાઈ કરે અને તમે દુઃખી થઈ જાઓ, લોકો વખાણ કરે અને તમે ખુશ થઈ જાઓ, મતલબ કે તમારા સુખ દુઃખની દોરી લોકોના હાથમાં છે। પ્રયાસ કરો કે આ દોરી તમારા હાથમાં હોય। એ જરૂરી નથી કે બીમાર થવાનું કારણ બીમારી જ હોય। કેટલાક લોકો તો બીજાઓની ખુશીઓ જોઈને પણ બીમાર થઈ જાય છે। કિંમત પાણીની નહીં પણ તરસની હોય છે। કિંમત મૃત્યુની નહીં પણ શ્વાસની હોય છે। પ્રેમ તો ઘણા લોકો કરે છે દુનિયામાં, કિંમત પ્રેમની નહીં પણ વિશ્વાસની હોય છે। વૃદ્ધ માણસ ભૂતકાળમાં જીવે છે તેથી નિરાશ રહે છે અને યુવાન ભવિષ્યમાં જીવે છે તેથી પરેશાન રહે છે, પરંતુ બાળક વર્તમાનમાં જીવે છે તેથી હંમેશા પ્રસન્ન રહે છે।
ક્યારેય પીઠ પાછળ તમારી વાત ચાલે તો ગભરાશો નહીં, કારણ કે વાત તો તેમની જ થાય છે જેમનામાં કોઈ વાત હોય છે. 3 વસ્તુઓમાં મન લગાવવાથી ઉન્નતિ થાય છે: ઈશ્વર, પરિશ્રમ અને વિદ્યા. 3 વસ્તુઓને ક્યારેય નાની ન સમજો: બીમારી, દેવું અને શત્રુ. 3 વસ્તુઓ કોઈ ચોરી શકતું નથી: અક્કલ, ચારિત્ર્ય અને હુન્નર, કૌશલ્ય. 3 વસ્તુઓને હંમેશા વશમાં રાખો: મન, કામ, વાસના અને લોભ. સંબંધોની કદર પણ પૈસાની જેમ કરવી જોઈએ, કારણ કે બંનેને કમાવવા મુશ્કેલ છે પણ ગુમાવવા સહેલા છે. સંબંધોની જ દુનિયામાં અવારનવાર એવું થાય છે. દિલથી તેને નિભાવનાર જ રડે છે. નમવું પડે તો નમી જજો તમારા પોતાના લોકો માટે, કારણ કે દરેક સંબંધ એક નાજુક સમજૂતી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, દીવો બોલતો નથી પણ તેનો પ્રકાશ પરિચય આપે છે. તે જ રીતે તમે તમારા વિશે કંઈ ન બોલો, તમારા સારા કર્મો જ તમારો પરિચય આપશે. જો તમારી આંખો સુંદર છે તો તમને દુનિયા સારી લાગશે, પરંતુ જો તમારી જીભ, વાણી સુંદર છે તો તમે દુનિયાને સારા લાગશો. અરીસો અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે. બંનેમાં ફક્ત એક જ ફરક છે: અરીસો ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજથી. કૂવામાં ઉતર્યા પછી ડોલ નમે છે, પરંતુ નમ્યા પછી ભરાઈને જ બહાર નીકળે છે. જીવન પણ કંઈક આવું જ છે. જે નમે છે તે ચોક્કસ કંઈક લઈને જ ઉઠે છે. આ જ જિંદગી જીવવાનો સાર છે. જિંદગીમાં કેટલાક પુણ્યના કામ એવા પણ કરવા જોઈએ જેના માટે ઉપરવાળા સિવાય બીજો કોઈ સાક્ષી ન હોય. જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ થવું સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવંત રહેવું એ કર્મોની વાત છે. ધીરજ કોઈ નબળાઈ નથી હોતી, પરંતુ તે એવી તાકાત છે જે બધામાં નથી હોતી. દુઆઓ ક્યારેય ખાલી નથી જતી, બસ યોગ્ય સમયે કબૂલ થાય છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. બધું જ કોપી થઈ શકે છે, પણ ચારિત્ર્ય અને વ્યવહાર નહીં. જો નિયત સારી હોય તો નસીબ ક્યારેય ખરાબ થતું નથી. સમયના સર્જનહારને થોડો સમય આપીને જુઓ, તે તમારો સમય બદલી દેશે. જીતવાની મજા તો ત્યારે આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોઈ રહ્યા હોય. જો તમે એવી વાતો અને પરિસ્થિતિઓને કારણે ચિંતિત થાવ છો જે તમારા નિયંત્રણમાં નથી, તો તેનું પરિણામ સમયની બરબાદી અને ભવિષ્યનો પસ્તાવો છે. તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો. તમે સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો, કારણ કે તમે જેના પર ધ્યાન આપો છો તે જ વસ્તુ સક્રિય થઈ જાય છે. ખરાબ સમય પસાર થઈ જાય છે, બસ પ્રભુને આપણી ધીરજ ચકાસવી હોય છે. ચહેરા પર હંમેશા સ્મિત હોય તેનો અર્થ એ નથી કે જીવનમાં સંઘર્ષ નથી, બસ ઉપરવાળા પર ભરોસો વધારે છે. જિંદગીમાં જો કંઈક મોટું કરવું હોય તો 2 વસ્તુઓ હંમેશા યાદ રાખજો: જે ગુમાવ્યું છે તેનું દુઃખ નથી, જે મેળવ્યું છે તે પણ કોઈનાથી ઓછું નથી. ખરાબ તબિયતથી વ્યક્તિ જેટલો નબળો નથી થતો, તેનાથી વધારે તે નકારાત્મક વિચારોથી થાકે છે. જિંદગીમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે ફક્ત 2 જ વ્યક્તિ જાણે છે: પરમાત્મા અને અંતરાત્મા. નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવાની મંજૂરી ન આપો, કારણ કે આ એક જ વસ્તુ છે જે આપણો આત્મવિશ્વાસ ઘટાડી દે છે. સફળતા કશું નથી, બસ એક નિષ્ફળ વ્યક્તિના સંઘર્ષની વાર્તા હોય છે. તમારી વિરુદ્ધ થતી વાતોને શાંતિથી સાંભળી લો. વિશ્વાસ રાખો, સમય તેમને સારો જવાબ આપશે. જેણે પોતાની જાતને વશમાં કરી લીધી છે તેની જીતને દેવતાઓ પણ હારમાં બદલી શકતા નથી. જો લોકો તમારી ભલાઈને તમારી નબળાઈ સમજે છે તો તમે અરીસો છો, અરીસો બની રહો. ચિંતા તેઓ કરે જેમની શકલ ખરાબ છે. એક સમયે એક કામ કરો, અને આવું કરતી વખતે તમારો પૂરો આત્મા તેમાં નાખી દો અને બાકી બધું ભૂલી જાઓ. પોતાના વિશે ન કોઈ પીર સંતને પૂછો અને ન કોઈ ફકીરને. બસ થોડીવાર આંખો બંધ કરીને તમારા અંતરાત્માને પૂછો. ખુશી માટે કોઈ કામ કરશો તો ખુશી નહીં મળે, પણ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ ચિંતા છોડી દો કે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે. તેઓ તો પોતે એ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારી રહ્યા છો. નમ્યા વિના ખાલી થવું લગભગ અશક્ય છે. જો અંદરથી અહંકાર ખાલી થયો હોય તો નમવું એ જ એકમાત્ર ઉપાય છે. જ્યાં સુધી દેખાઈ રહ્યું હોય ત્યાં સુધી જાઓ. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે તમે વધુ આગળ જોઈ શકશો.
આંસુમાં તે મૌન પ્રાર્થના છે જે ફક્ત ખુદા જ સાંભળી શકે છે. જો આકાશવાળા ઈશ્વર સાથે તમારા સંબંધો મજબૂત હોય તો જમીનવાળા તમારું કંઈ બગાડી શકતા નથી. મન અશાંત છે અને તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પરંતુ શાંત રહીને તેને વશમાં કરી શકાય છે. વિશ્વાસ રાખો, જ્યારે આપણે ક્યાંક કોઈનું સારું કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણા માટે પણ કંઈક સારું થઈ રહ્યું હોય છે. એમ જ નથી હોતી હાથની રેખાઓની આગળ આંગળીઓ. પ્રભુએ પણ કિસ્મત પહેલાં મહેનત લખી છે. સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય, પણ સારો વ્યવહાર કરોડો દિલને ખરીદવાની શક્તિ રાખે છે. સંયમ આપણા ચારિત્ર્યની કિંમત વધારે છે, પરંતુ સાચા મિત્રો અને પરિવાર આપણા જીવનની કિંમત વધારે છે. જે દર્દ આજે સહન કરી રહ્યા છો, આગળ જતાં તે જ તમારી તાકાત બનશે. મુસીબતમાં જો મદદ માંગવી હોય તો સમજી વિચારીને માંગજો, કારણ કે મુસીબત થોડી વાર માટે જ હોય છે અને અહેસાન લોકો આખી જિંદગી ગણાવે છે. અનુભવો ઉંમરથી નહીં પણ પરિસ્થિતિઓથી આવે છે. દુનિયામાં આવ્યા છો તો જીવવાની કળા પણ રાખજો. દુશ્મનનો કોઈ ખતરો નથી, બસ પોતાના લોકો પર નજર રાખજો. માતા પિતા પણ જાણે છે કે તેઓ રહી તો રહ્યા છે દીકરાઓના ઘરમાં, પણ એ રીતે નહીં જે રીતે દીકરાઓ રહેતા હતા તેમના ઘરમાં. આખી રાત ગાઢ ઊંઘ આવવી એટલું સરળ નથી. તેના માટે આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે. સમય પાસે એટલો સમય નથી કે તે તમને ફરી સમય આપી શકે. જે બદલી શકાય તેને બદલો, જે બદલી ન શકાય તેને સ્વીકારો, અને જે સ્વીકારી ન શકાય તેનાથી દૂર થઈ જાઓ. પરંતુ તમારી જાતને ખુશ રાખો, તે પણ એક મોટી જવાબદારી છે. જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા ત્યારે સમય આપણામાંથી સંબંધ કાઢી નાખે છે. જે તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો, કારણ કે બુરાઈ તે જ કરે છે જે બરોબરી નથી કરી શકતા. જૂઠ પણ કેટલું વિચિત્ર છે ને. પોતે બોલીએ તો સારું લાગે છે અને બીજા બોલે તો ગુસ્સો આવે છે. જો ખુશ રહેવા માંગતા હો તો લોકોની વાતો પર ઓછું અને તમારા વિચારો પર વધારે ધ્યાન આપો. ભગવાન પર વિશ્વાસ બિલકુલ તે બાળક જેવો રાખો, જેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. સેવા બધાની કરો, પણ આશા કોઈની પાસેથી ના રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. હે કૃષ્ણ, તારા સિવાય ક્યાં મળે છે કોઈ સમજવાવાળું? જે પણ મળે છે બસ સમજાવીને ચાલ્યો જાય છે. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરવી. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ ચોક્કસ થઈ હશે. જો તમે સાચા હો તો કંઈ સાબિત કરવાની કોશિશ ન કરો, બસ સાચા બની રહો. ગવાહી પોતે સમય આપશે. ત્યાં બેસીને રડવું ખૂબ શાંતિ આપે છે, જ્યાં કૃષ્ણ સિવાય બીજું કોઈ સાંભળનાર ન હોય. જેટલી રાહ તે તમારી પાસે જોડાવી રહ્યા છે ને, સમય આવીએ તે એટલું બધું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો. તો દોસ્તો, આજ માટે આ વિડીયોમાં બસ એટલું જ. જો તમે આ વિડીયોમાંથી કંઈ પણ શીખ્યા હો તો કૃપા કરીને આ વિડીયોને એક લાઇક કરી દો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો.